પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના લોકોને અક્ષત આપી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે દસાડા ખાતે પણ અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા અને તારીખ 1 થી 15 જાન્યુઆરી ઘરે ઘરે અક્ષત વિતરણ કરાશે। ત્યારે ઠેર ઠેર અક્ષત કળશનું સામૈયું પૂજન અને આરતી કરવામાં આવી હતી। બનાસકાંઠાના પાલનપુરમાં રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે અન્નનો ત્યાગ કર્યો છે। પથ્થર સડક વિસ્તારમાં આવેલા 450 વર્ષ જૂના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓએ અન્નનો ત્યાગ કર્યો છે અને તેને લઈ પાલનપુરમાં રામકથાનું આયોજન કરાયું। જો કે મહંતના આ નિર્ણય બાદ મહંતના ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, પરંતુ મહંતનું કહેવું છે કે મને મારા રામ પર વિશ્વાસ છે। જો મારા પ્રાણ જશે તો આપવા તૈયાર છું, પરંતુ આ મંદિરનો જીર્ણોદ્ધાર નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં અડું। આ રામકથા દરમિયાન એકઠું થતું તમામ ફંડ આ મંદિરના જીર્ણોદ્ધાર પાછળ વાપરવાનો નિર્ણય કરાયો છે। प्रतिज्ञा જ્યાં તક મંદિરનો જીર્ણોદ્ધાર નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ રાખશું। ये हमारी अटल प्रतिज्ञा है। राघव महाराज અહીંયા સેવા કરે છે પ્રભુની, એટલે અમારી એવી અપેક્ષા છે કે આ મંદિર જર્જરિત થવા, પાણી વરસાદમાં બહુ પડે છે, અમે આવીએ છીએ દર્શન કરવા એટલે અમને ખ્યાલ છે, એટલે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર જેમ બને એમ જલ્દી પૂરો થાય। પાલનપુરની અંદર બી 450 વર્ષ જૂનું આ મોટા રામજી મંદિર પથ્થર સડક આગળ મંદિર બની રહ્યું છે, તો એ માટે જીર્ણોદ્ધાર માટે આપણા મહંત શ્રી રાઘવદાસજી બાપુએ આજે એક પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાર સુધી આ રામ મંદિર નહીં બને પાલનપુરની અંદર ત્યાર સુધી એ અન્નનો ત્યાગ કરેલો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે માંસ મટનનું વેચાણ બંધ રાખવા રજૂઆત। અંજારના સામાજિક આગેવાન જીતેન્દ્ર ચૌટારાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી। 22 જાન્યુઆરીના દિવસે સમગ્ર ગુજરાતમાં કતલખાના અને માંસ મટનનું વેચાણ બંધ રાખવા રજૂઆત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય મંત્રીશ્રી નમ્ર વિનંતી કરું છું કે આ દિવસે સમગ્ર ગુજરાતની અંદર કતલખાનાઓ બંધ રહે અને જાહેરમાં જે માંસ મટનનો વેપાર થતો હોય એ વેપારને જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આ જાહેરનામાનો સ્પષ્ટપણે અમલવારી કરે, તેથી આ સુવર્ણ દિવસને સાથે અબોલ પશુઓ પણ આવા સુવર્ણકાળની અંદર જે ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે આ દિવસને તેઓ પણ ઉજવી શકે। તો હવે કચ્છના રણોત્સવમાંથી પણ કરી શકાશે સોમનાથના દર્શન। જી હા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાને પ્રચાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં સોમનાથ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલા સોમનાથ ગેલેરીમાં સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસની ઝાંખી રજૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે। આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે। ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા, સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે। આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો। ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં, આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી पूर्व में वो व्यवहार थतो तो दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं, इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है, मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊँगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे। मेरा ट्रिप था, सोमनाथ जी जाने का मन भी था बहुत, मगर किसी कारणवश नहीं बन पाया। मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को, तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं। હવે આગળ વાત સમાચારમાં વડોદરાના આજવા રોડ ઉપર આવેલા 1900 સરકારી આવાસનું કામ 10 વર્ષ પણ અધૂરું છે અને જેમાં 700 મકાનો ગરીબોને સેન્ટ્રલ હાઉસ તરીકે આપવાના હતા અને બાકીના 1200 આવાસ રોડ ઉપર ઝૂંપડા દૂર કરી તેમને મકાન આપવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો। અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા આવાસનું કામ પૂર્ણ ન કરતા તેને બ્લેકલિસ્ટ કરાયું,
2019માં અન્ય બિલ્ડરને કોન્ટ્રાક્ટ અપાયો છતાં પણ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે અને હજુ સુધી આવાસો અધૂરા હોવાથી લોકાર્પણ પણ નથી કરાયું. આવાસ જર્જરિત થઈ રહ્યા છે. પાલિકાનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ થઈ. તેની સામે પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ હવે આ આવાસ લાભાર્થીઓને આપતા પહેલા બિલ્ડર પાસે તેના જ ખર્ચે રિપેરિંગ કરી આપવામાં આવશે. ઇજારદાર જોડે ડિસ્પ્યુટ થવાથી નવા ઇજારદારને એના ખર્ચાના જોખમે આપણે કામ આપ્યું હતું. આ આવાસો દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમની સામે 1196 આવાસ જે 2019માં પૂરા થયા. એ લોકોએ સરકારી જમીનો પર દબાણ કર્યા છે, તળાવની આજુબાજુ રસ્તા રસ્તાની જમીન ઉપર કે કોર્પોરેશનના પ્લોટ પર. એ લોકોને આવાસ ફાળવવાની પ્રોસેસ ચાલી રહી છે. આવાસમાં જે કોઈ નાના મોટા રિપેરિંગ કરવાના છે એ આ લોકોને પોઝેશન આપતા પહેલાં બિલ્ડરના ખર્ચાના જોખમે કરી આપવામાં આવશે. લાભાર્થીઓ સરકારી આવાસથી વંચિત હોય, પરંતુ વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે સરકારી આવાસો લાભાર્થીઓથી વંચિત છે તેવો ઘાટ અહીંયા સર્જાયો છે. જે રોડ હોય કે પછી જે પણ આવાસો હોય, તમામની હાલત હાલ અહીંયા ભંગાર થઈ ગઈ છે. આ જે બારી છે આવાસોની તેની આપ નિહાળી શકો છો, તેની હાલત ખૂબ જ ખરાબ છે. જાણે કે આ 50 વર્ષ જૂના મકાન હોય તેવા થઈ ગયા છે. અને જે પાઇપો છે આ પાઇપો પણ ક્યાંક તૂટી ગઈ છે. લાભાર્થીઓ અહીંયા રહેવા આવે અને એમને જે હપ્તા ભરે તો એ શાના હપ્તા ભરે? આવાસો 2013માં બની ગયા છે અને હવે 2023 10 વર્ષ પૂરું થવા આવ્યું છે. 10 વર્ષથી જો આવાસો કોઈને ફાળવ્યા નથી, એટલે કોઈ પણ આવાસ તમે આ રીતે જો પડી રહે કે એને વાપર ઉપયોગ ના થાય તો આવાસોમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ આવી જાય, તિરાડો આવી જાય છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે એમડી તપન રેનું નિવેદન સામે આવ્યું છે. યુવાઓને નાઇટ લાઈફ મળે તેવી સુવિધા બેંગલુરુ, હૈદરાબાદમાં મળે તેવી લાઈફ ગાંધીનગરમાં નથી મળતી. નાઇટ લાઈફ મળી શકે તે માટે લીકર પરમિટ અપાય છે. મર્યાદિત સાથે છૂટ આપવામાં આવી છે. FL3 લાયસન્સની માગ આવશે તે પ્રમાણે કમિટી પરવાનગી આપશે. એમ્પ્લોયમેન્ટ જે બેંગ્લોરમાં છે, હૈદરાબાદમાં છે, એ કેમ ગિફ્ટમાં આવતી નથી? કારણ કે યંગ ટેલેન્ટને ઇવનિંગ લાઈફ જોઈએ છે. તો એ બધું ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવામાં આવી છે. અને આપનો જો સ્પેસિફિક પ્રશ્ન છે એમાં જે કાર્યવાહી છે હમણાં શરૂ થઈ છે. નોટિફિકેશન 2 દિવસ પહેલાં જ આવી છે. તો જેમ જેમ FL3 લાયસન્સની માંગણી આવશે, એક કમિટી રચવામાં આવી છે ACS હોમની અંદર. એ કમિટી નક્કી કરશે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો બનાસકાંઠામાં તારીખ 9થી 11 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તેના કારણે જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી અને બાગાયત અધિકારીને પત્ર લખવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ તમામ માર્કેટયાર્ડને એલર્ટ કરવા સૂચના અપાઈ છે. માર્કેટયાર્ડમાં અનાજ પલળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આગામી આગાહીને લઈ અને શું સ્થિતિ છે તે જાણવા સંદેશ ન્યૂઝે પ્રયત્ન કર્યો. તમામ વેપારીઓ તકેદારીને ભાગરૂપે એલર્ટ મોડમાં જોવા મળ્યા. તમામ વેપારીઓએ તૈયારી કરી લીધી છે. ખેડૂતોના ખેતરમાં ખુલ્લેઆમ પડેલો પાક પલળીને નાશ થાય છે, ત્યારે ખેડૂતોએ પણ આગાહી વિશે જાણ થાય તેવી સુવિધા ઊભી કરવા માંગ કરી છે. હવે વાવેતરમાં એવું છે કે 9થી 11ની જે આગાહી છે, આ બટાકાનું વાવેતર ઓલરેડી કારણ કે 22થી 25 આજુબાજુ થયેલું છે, એટલે મેક્સિમમ 65-70 દિવસ જેવું થઈ ગયું છે અને પોણી છૂટી ગયા છે. હવે કદાચ માવઠું થાય અને પાળાની અંદર પોણી ભરાય તો ખોદાઈ કાચાનું 20-25 દિવસ લેટ થઈ શકે. માવઠાની આગાહી આપવામાં આવી છે 9 તારીખથી મોડીને 11 તારીખ વચ્ચે. તે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના છે. અને જે અત્યારે પાણી છોડેલા છે 15 દિવસથી પહેલાં, જે કચિયારામાં બટાકા કાઢવાના છે અત્યારે, અને જો માવઠું બીજું થાય તો એ બટાકા લેટ થઈ શકે છે. 9 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વાવેતર કર્યું હતું એ વખતે પણ વરસાદ આવી ગયો હતો, ત્યારે બહુ ગાળા પડી ગયા હતા બટાકામાં. અને આ વખતે પણ આગાહી કરવામાં આવી છે તો ખોદાઈ લેટ થઈ જાય. અમારે હવે શું પાણી બહુ છૂટી ગયા છે, કાચું બટાકું નીકળવાની તૈયારી થઈ ગઈ છે, તો બહુ મોટું નુકસાન થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી અને જે બગાયતી અધિકારી છે તેમની કચેરીઓમાં એક પત્ર લખીને જાણ કરાઈ છે કે જિલ્લામાં જે માર્કેટયાર્ડો આવેલા છે તે તમામ માર્કેટયાર્ડોને અંદર પડેલો જે બાજરી, કઠોળ સહિતનો જે માલ છે તે માલ જે માર્કેટયાર્ડો છે તે માર્કેટયાર્ડોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવે તેવી જે તકેદારીને ભાગરૂપે જે પત્ર લખાયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે
ખેતીવાડી વિભાગને પત્ર લખાયો છે અને તે બાદ ખેતીવાડી વિભાગ દ્વારા પણ તમામ માર્કેટયાર્ડોને સૂચન કરી દેવામાં આવ્યું છે. તેને જ લઈને અત્યારે હું પાલનપુર માર્કેટયાર્ડમાં પહોંચ્યો છું અને પાલનપુર માર્કેટયાર્ડની સ્થિતિ બતાવી રહ્યો છું કે જે પ્રકારે જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા એલર્ટ મોડ અપાયું છે, કમોસમી વરસાદને લઈને એલર્ટ મોડ અપાયું છે, તેને જ લઈને તમામ વેપારીઓ પણ એલર્ટ બનેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ દેશની દરેક સુગર મિલોને ઈમેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો અને જેમાં દરેક સુગર મિલોએ પોતાના ખાંડના ઉત્પાદનના 20% જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળામાં પેક કરી અને વેચવાની રહેશે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક બેગ દીઠ 40 થી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ 50 કિલો વધશે અને 100 કિલોએ આ ખર્ચ 80 થી 90 રૂપિયા જેટલો વધી જશે, જેની સીધી અસર ખેડૂતોને પડવાની છે. શેરડીના ભાવ પર પણ અસર વર્તાશે. આ મામલે સરકાર દ્વારા નક્કી કરેલી ખાંડની MSP વધારી અને મદદ કરવા ખેડૂતોએ માંગ કરી છે. સરકારનો આવો એક તગલખી નિર્ણય કે તમારે 20% તમારું જે સુગર પ્રોડક્શન છે એના 20% તમારે કમ્પલસરી જૂટ બેગમાં પેક કરવાનું. એનો મતલબ એ થશે કે જે પ્લાસ્ટિકની બેગ 50 કિલોની આપણને 19 રૂપિયાની આજુબાજુ મળે છે એની જગ્યાએ તમારે 20% સ્ટોક હારું જૂટ બેગ લેવી પડશે કે જેની કિંમત 65 રૂપિયાની આજુબાજુ હોય છે. તો તમે ખાલી 40 રૂપિયાનો ડિફરન્સ ગણો એક 50 કિલોની થેલીએ તો 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો માટે 80 રૂપિયા જેવો વધારાનો ખર્ચો શેરડી પકવતા ખેડૂતોના માથે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે સુગર મિલોમાં જે પ્લાસ્ટિકની બેગમાં જે ખાંડ ભરાય છે તેની જગ્યાએ શણના બેગનો ઉપયોગ કરવાનો જે એક ફટવો બહાર પાડ્યો છે તેને લઈને પૂરા ગુજરાતમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ અત્યાર સુધી સુગર મિલો જે પ્લાસ્ટિકની બેગમાં ભરતી હતી તેના કારણે ખાંડનું રક્ષણ થતું હતું, હવામાન જે ભેજ હોય તે બી લાગતો નહીં હતો અને આવા માવઠા થાય ત્યાં બી એ રક્ષણ થતું. પરંતુ જો આ શણનો ઉપયોગ કરવામાં આવશે શણની બેગનો તો ખેડૂતોને ખાંડ બગાડવાનો ભય રહેશે. ગત વર્ષે પણ હતું ત્યારે એનો અમલવારી ન થઈ હતી, પણ આ વર્ષે કદાચ અમલવારી સરકાર ફરજિયાત કરાવે એવી પોઝિશન લાગી રહેલી છે. 20% જેવું અમારે જેમાં કુલ પ્રોડક્શન છે અને 20% ખાંડ જે અમારી ખરી એ જૂટ બેગમાં ભરવાની એવું નોટિફિકેશન આવ્યું છે. આમાં સુગર ફેક્ટરીને તો કોઈ નુકસાન થતું નથી, પણ પ્લાસ્ટિકની બેગ વાપરવાથી અમને અમારા જે ખેડૂતોના નાણાં બચતા હતા એમાં લગભગ આ વખતે 50 થી 60 રૂપિયા પર બેગે વધારે જશે.